હાલ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા 2 દિવસ માટે પોરબંદરના પ્રવાસી હતા, ત્યારે તેમના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે દિશા એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ હતી। રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબત પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં આ બેઠકમાં જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી। આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારના નાણાંનો યોગ્ય રીતે વપરાશ થાય તે માટે તેનું મોનિટરિંગ થવું જરૂરી છે, તેમજ બડા વિસ્તારમાં વસતા માલધારીઓને વિસ્થાપિત કરીને તેમની સુખ સુવિધામાં વધારો થાય તે દિશામાં ઝડપથી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। વધુમાં તેમણે પોરબંદરથી રાજકોટ માટેની ટ્રેન દિવસ દરમિયાન 3 ટાઈમ નિયમિત રીતે આવજા કરે તે માટે અને રેલવેના વિકાસના કામો અને રમતગમતના મેદાનો સ્પોર્ટ ક્ષેત્રે સારી સુવિધાઓ ઊભી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા। તો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ લોકહિતના કામોને અગ્રિમતા આપી જિલ્લાનો વિકાસ થાય તે દિશામાં કાર્યો કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખુટી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ, અધિક કલેક્ટર જે.બી. વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા અને પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।